विद्यार्थी मित्रों, आज આપણે નવું ચેપ્ટર નંબર 5 કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટી શરૂ કરીશું. ગુજરાતી મીડિયમમાં સાતત્યતા અને વિકલનીયતા. હવે આ ચેપ્ટરમાં પહેલો પાર્ટ કન્ટિન્યુટી છે. કન્ટિન્યુઅસ ફંક્શન ની ડેફિનેશન. તો સિમ્પલ મીનિંગ એનો એવો છે કે જે ફંક્શનનો ગ્રાફ કન્ટિન્યુઅસ મળતો હોય, એટલે કે બ્રેક થયા વગર મળતો હોય, તો તેવા ફંક્શનને કન્ટિન્યુઅસ ફંક્શન કહેવાય છે. ગુજરાતી માટે વાત કરીએ તો જે વિધેયનો આલેખ સતત મળતો હોય તેવા વિધેયને સતત વિધેય કહે છે. અહીં એક એક્ઝામ્પલ દ્વારા સમજવાની કોશિશ કરીએ. લેટ fx is equal to x square plus 2, જેના ગ્રાફ માટેના પોઈન્ટ્સ બોક્સની અંદર બતાવેલા છે કે ભાઈ -2 માટે તો કે -2 તમે સબસ્ટિટ્યુટ કરશો તો ફંક્શનની વેલ્યુ 6 મળશે. -1 સબસ્ટિટ્યુટ કરશો તો ફંક્શનની વેલ્યુ 3 મળશે. એવી જ રીતે 0, 1 અને 2 માટેની વેલ્યુઝ દર્શાવેલી છે. ગ્રાફની અંદર પોઈન્ટ્સ રિપ્રેઝન્ટ કરેલા છે. -2, 6 આ પોઈન્ટ છે, -1, 3, 0, 2, 1, 3 અને 2, 6. હવે આ ગ્રાફની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ગ્રાફ પેરાબોલા બને છે. આ પોઈન્ટ્સને કનેક્ટ કરો તો જે ગ્રાફ મળશે એ પેરાબોલા બનશે અને જે કન્ટિન્યુઅસ છે, બ્રેક થયા વગર છે, એટલે આ ફંક્શન એ કન્ટિન્યુઅસ ફંક્શન છે. પણ આપણે જ્યારે એક્ઝામ્પલ ભણીશું ત્યારે એક્ઝામ્પલની અંદર તમને ફંક્શન આપશે અને બાજુમાં પર્ટિક્યુલર પોઈન્ટ માટે કન્ટિન્યુટી ડિસ્કસ કરવાની કહેશે. જેમ કે આ ગ્રાફની અંદર આપણે જોઈએ કે તમને કદાચ એવું પૂછે છે કે ભાઈ આ ફંક્શનની 1 માટે કન્ટિન્યુટી ચેક કરો. એટલે મતલબ શું છે કે 1 ની આજુબાજુ તમારે ગ્રાફ બનાવવાનો છે અને એ ગ્રાફ બ્રેક થયા વગર મળવો જોઈએ. તો તમે આ ગ્રાફની અંદર જોઈ શકો છો કે ભાઈ 1 ની પ્લસ સાઈડ છે આ અને 1 ની માઇનસ સાઈડ છે. હવે 1 ની પ્લસ સાઈડ થી 1 ને ફોલો કરીએ આપણે. 1 ની પ્લસ સાઈડ થી 1 ને ફોલો કરીએ તો ગ્રાફ 6 થી 3 તરફ મૂવ થાય છે આ પ્રમાણે. એટલે કે જેમ x ની વેલ્યુ 2 થી 1 ને અનુસરે છે, 1 ને ફોલો કરે છે, ત્યારે ગ્રાફ 6 થી 3 ને ફોલો કરે છે. એવી જ રીતે 1 ની માઇનસ સાઈડ થી આપણે 1 ને ફોલો કરીએ આ પ્રમાણે તો ગ્રાફ 0 થી 3 ને ફોલો કરશે આ પ્રમાણે. એટલે આ ગ્રાફની અંદર આપણને એવું જોવા મળે છે કે x ની વેલ્યુ 1 ની આજુબાજુ તમે જ્યારે પ્લસ સાઈડ અને માઇનસ સાઈડ થી લો છો ત્યારે જે ગ્રાફ છે એ ગ્રાફ 3 ને ફોલો કરે છે. એટલે આ જ વસ્તુને આપણે મેથેમેટિકલી આ રીતે પણ લખી શકીએ. ઇન ફિગર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f of x equal to 3. પિક્ચરની અંદર ગ્રાફની અંદર પ્લસ સાઈડની લિમિટ માટે ગ્રાફ 6 થી 3 ને ફોલો કરે છે. એટલે કે ફંક્શનની લિમિટ 1 માટે 3 થાય છે એવું કહેવાય. એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f of x equal to 3. એવી જ રીતે માઇનસ સાઈડથી તમે જ્યારે 1 ની નજીક જાઓ છો, 1 ને ફોલો કરો છો
ત્યારે પણ ફંક્શન 3 ને ફોલો કરે છે, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f ઓફ x ઇક્વલ ટુ 3. હવે પર્ટિક્યુલર 1 માટે ફંક્શનની વેલ્યુ લઈશું f ઓફ 1, તો ફંક્શનની અંદર 1 સબસ્ટિટ્યુટ કરીશું તો 1 સ્ક્વેર પ્લસ 2 એટલે 3 મળશે. એટલે અહીં તમે જોઈ શકો છો કે પ્લસ સાઈડની લિમિટ, માઇનસ સાઈડની લિમિટ અને વેલ્યુ ત્રણ વસ્તુ ઇક્વલ થાય છે. લિમિટ therefore લિમિટ x tends to 1 plus fx is equal to limit x tends to 1 minus fx is equal to f of 1. એટલે આપણે જ્યારે એક્ઝામ્પલ કરીશું ત્યારે ઓરિજિનલ ડેફિનેશન ટેક્સ્ટબુક મુજબની ડેફિનેશન આ જ છે કે ભાઈ પ્લસ સાઈડની લિમિટ, માઇનસ સાઈડની લિમિટ અને વેલ્યુ ત્રણ ઇક્વલ થાય તો ફંક્શનને કન્ટિન્યુઅસ ફંક્શન કહેવાય. એટલે જ્યારે આપણે એક્ઝામ્પલ કરીશું ત્યારે ગ્રાફ ડ્રો કરવાનો નથી, ત્યારે આપણે આ કન્ડિશન પ્રમાણે જવાનું છે જે આપણે આગળ સમજતા જઈએ. Therefore, in this question, fx is continuous at x equal to 1. કારણ ગ્રાફની અંદર આપણને 1 માટે ગ્રાફ કન્ટિન્યુઅસ મળે છે, 1 ની આજુબાજુનો ગ્રાફ બ્રેક થયા વગર મળે છે. 1 ની આજુબાજુનો ગ્રાફ બ્રેક થયા વગર મળે છે. વનની આજુબાજુનો ગ્રાફ આપણને આ પ્રમાણે બ્રેક થયા વગર મળે છે, એટલે કે ફંક્શન 1 આગળ કન્ટિન્યુઅસ છે. આ ફંક્શન છે ને એ બાકીના બધા પોઈન્ટ્સ માટે પણ કન્ટિન્યુઅસ જ છે, કારણ આ તો આપણે 1 માટે ચર્ચા કરી, એવી જ રીતે 2 માટે ચર્ચા કરી શકાય, -1 માટે ચર્ચા કરી શકાય, -2 માટે. તો દરેકના માટે આ ગ્રાફ કન્ટિન્યુઅસ જ મળવાનો છે, કારણ આ ગ્રાફ દોરતી વખતે ક્યાંય બ્રેક થતો નથી. એટલે આપણે એવું પણ કહી શકીએ કે ધીસ ફંક્શન ઇઝ ઓલ્સો કન્ટિન્યુઅસ એટ એવરી પોઈન્ટ. એવરી પોઈન્ટ મતલબ અહીંયા આગળ જે ડોમેન છે એ રિયલ નંબર છે, એટલે કે આખા ડોમેન પર ફંક્શન કન્ટિન્યુઅસ છે એવું કહી શકાય. એટલે જ આપણે લખ્યું છે કે fx is equal to x square plus 2 is continuous on R. Reason is what? Graph is continuous. ગુજરાતી માટે fx is equal to x square plus 2 એ R પર સતત છે. હવે ટેક્સ્ટબુક મુજબ ડેફિનેશન જો વિચારીએ તો આપણે જે ગ્રાફમાં સમજ્યા એ જ ડેફિનેશન ટેક્સ્ટબુક મુજબની છે. તમે જોઈ શકો છો. Let f be a function defined on an interval, open interval AB, containing real number C. એટલે કે કોઈ ફંક્શન f છે જે ઓપન ઇન્ટરવલ પર ડિફાઇન કરેલું છે અને ઓપન ઇન્ટરવલનું કોઈ પોઈન્ટ C છે. અને હવે C માટે આપણે ડિસ્કસ કરવાનું છે કે ફંક્શન C આગળ કન્ટિન્યુઅસ ક્યારે કહેવાય. તો અહીં લખ્યું છે if limit x tends to C f of x, એટલે કે ફંક્શનની વેલ્યુ, ફંક્શનની લિમિટ C માટે આપણે ફાઇન્ડ કરવાની છે, એટલે કે પ્લસ સાઈડની અને માઇનસ સાઈડની, જેને આપણે કમ્બાઇનમાં આ રીતે લખીએ છીએ કે લિમિટ x tends to C f of x exist and is equal to f of C. એટલે C માટે જો ડિસ્કસ કરતા હોઈએ તો પહેલા લિમિટ ફાઇન્ડ કરવાની છે કે લિમિટ x tends to C f of x, અને પછી C માટે ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એટલે કે f of C. અને આ બંને જો ઇક્વલ થાય તો જ આપણે કન્ટિન્યુઅસ ફંક્શન કહી શકીએ. એટલે જ એ લખ્યું છે if limit x tends to C f of x exists and is equal to f of C, then we say that f is continuous at x equal to C. એટલે કે ફંક્શનની લિમિટ C માટે અને ફંક્શનની વેલ્યુ C માટે આ બંને ઇક્વલ થવું જરૂરી છે. એટલે જ નીચે લખ્યું છે f is continuous at x equal to C. If and only if, તો અને તો જ ફંક્શનની પ્લસ સાઈડની લિમિટ, માઇનસ સાઈડની લિમિટ અને વેલ્યુ ત્રણે ઇક્વલ થશે, જે આપણે ઉપર ગ્રાફમાં સમજી લીધું છે.
તો દરેકે આ કન્ડિશન ખાસ યાદ રાખવાની છે, કારણ કે એક્ઝામ્પલમાં આ જ વસ્તુ આવવાની છે. ગુજરાતી માટે જો વાત કરીએ તો જો લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ c થાય તો f એ x બરાબર c આગળ સતત છે તેમ કહેવાય. હવે જ્યારે આપણે એક્ઝામ્પલ ગણીશું ત્યારે એક્ઝામ્પલમાં બે ટાઈપના ફંક્શન આવશે. અહીં તમે જોઈ શકો છો એક ટાઈપ બાજુમાં ગિવન ફંક્શન કરીને બતાવી છે કે ભાઈ ફંક્શન આપ્યું હોય એ ફંક્શન આ રીતે ડિફાઇન કરેલું હોય કે ભાઈ x ગ્રેટર ધેન a માટે તો અહીં આગળ જે હશે એ ફંક્શન, x ઇક્વલ ટુ a માટે અહીં આગળ ફંક્શન આપ્યું હશે, અને x લેસ ધેન a માટે, એટલે ત્રણ રીત પાર્ટમાં ફંક્શન ડિફાઇન કરીને આપ્યું હોય અને ડિસ્કસ કન્ટિન્યુટી એટ પોઈન્ટ a પૂછ્યું હોય તો અહીં એક્ઝામ્પલ આપણે ત્રણ સ્ટેપમાં થશે જે બાજુમાં મેં બતાવ્યા છે. સ્ટેપ નંબર 1 ફાઇન્ડ f ઓફ a, એટલે કે પહેલામાં પહેલું a માટે ફંક્શનની વેલ્યુ શોધીશું. સ્ટેપ 2 ફાઇન્ડ લિમિટ x ટેન્સ ટુ a પ્લસ f ઓફ x, એટલે કે ફંક્શનની લિમિટ a ની પ્લસ સાઈડથી શોધીશું. અને સ્ટેપ 3 ફાઇન્ડ લિમિટ x ટેન્સ ટુ a માઇનસ f ઓફ x, એટલે કે ફંક્શનની લિમિટ માઇનસ સાઈડ માટે શોધીશું. જો આ ત્રણે ત્રણ વેલ્યુ સરખી આવે, ઇક્વલ થાય, ત્રણે ત્રણ વેલ્યુ ઇક્વલ થાય તો જ ફંક્શન એ આગળ કન્ટિન્યુઅસ છે એવું કહેવાય. આ એક ટાઈપ થઈ, એટલે આ એક્ઝામ્પલ ગણવાની પદ્ધતિ થશે. આ રીતે જ આપણે એક્ઝામ્પલ ગણીશું. બીજી ટાઈપમાં ફંક્શન આ પ્રમાણે આપ્યું હશે, આ પ્રમાણે કે ભાઈ x નોટ ઇક્વલ ટુ a હોય ત્યારે ફંક્શન આપ્યું હશે અને x ઇક્વલ ટુ a હશે ત્યારે ફંક્શન આપ્યું હશે. તો જ્યારે ફંક્શન આ રીતે આપ્યું હોય ત્યારે આપણે પ્લસ સાઈડ અને માઇનસ સાઈડની અલગ લિમિટ શોધવાની નથી. માટે અહીં આગળ એક્ઝામ્પલ બે સ્ટેપમાં થશે. સ્ટેપ 1 ફાઇન્ડ f ઓફ a, એટલે a માટે ફંક્શનની વેલ્યુ. સ્ટેપ 2 ફાઇન્ડ લિમિટ x ટેન્સ ટુ a fx, અહીં પ્લસ અને માઇનસ અલગ કરવાના નથી, ભેગી જ લિમિટ શોધવાની છે. અને જો આ બંને આન્સર સેમ આવે, લિમિટ x ટેન્સ ટુ a fx is equal to f of a, then f is continuous at x equal to a. તો આ પ્રમાણે આપણે એક્ઝામ્પલ કરવાના છે.